માળિયાહાટીના ગળુ ગામેથી સેન્ટ્રો ફોરવ્હીલમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને કુલ કિંમત ₹1,52,440ના મુદ્દામાલ સાથે ચોરવાડ પોલીસે પકડી પાડ્યા હતા. ચોરવાડ પોલીસના પીઆઈ એસઆઈ મંદ્રાની સૂચના મુજબ ચોરવાડ પોલીસ હેડ કોન્સ્ટેબલ એચબી ડોડિયા, ભરતસિંહ સિસોદિયા, પોલીસ કોન્સ્ટેબલ ભાવસિંહ મોરી, સુખદેવસિંહ સિસોદિયા, રાજાભાઈ ગરચર સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ગળુ ગામે ખેરા રોડ ઉપર આગાખાન ઓફિસ નજીક સેન્ટ્રો ફોરવ્હીલ રજિસ્ટર નંબર GJ21M6589 વાળીમાં પાછળની સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ પીવાના દારૂની બોટલ પકડી પાડી કુલ કિંમત ₹1,52,440નો મુદ્દામાલ કબજે કરી કુલ 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે ભૂરો દિનેશભાઈ વાડા રહેવાસી ગળુ તથા વિપુલ ઉર્ફે લાલો ગોરધનભાઈ કવા રહેવાસી ગળુવાડાને પકડી પાડ્યો હતો. ત્રીજો આરોપી સલીમ ગુલ મોહમ્મદ રહેવાસી જૂનાગઢને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.